નમસ્તે મિત્રો, આ વિડીયો જોઈને તમને પણ એ 45 વર્ષ પહેલાંના સાદગી અને સુંદરતાવાળા દિવસો યાદ આવી ગયા હશે. આજના જમાનામાં આવા લગ્ન જોવા પણ નથી મળતા. આજે લોકો દેખાડો કરવામાં પાછા નથી પડતા, જેમાં લોકો ફોટા પાડીને સોશિયલ મીડિયામાં મૂકવામાંથી જ નવરા નથી થતા. આજથી 45 વર્ષ પહેલાંનો પણ એક જમાનો હતો, જેમાં બસ સાદગી જ સાદગી હતી. એ જમાનામાં લગ્ન ઘણા જ સાદાઈથી થતા. તો આજે હું તમને 45 વર્ષ પહેલાંના લગ્નની એવી યાદો તાજી કરાવીશ, જેને જોઈને તમારું મન પ્રસન્ન થઈ જશે. બીજું મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને દિલથી એક નિવેદન છે કે તમને આવા ભૂતકાળના અને આવા જૂના વિડીયો જોવા પસંદ હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આપણા ભૂતકાળના દિવસોને મારા આ જૂના અને સુંદર વિડીયો થકી જોઈ શકો. મિત્રો, એ જમાનામાં લગ્નનો કંઈક અલગ જ ક્રેઝ હતો. લગ્ન પણ એ જમાનામાં 15 દિવસ પહેલાં જ આવી જતા, એટલે મહેમાનો પણ 5-7 દિવસ પહેલાં જ આવી જતા. લગ્નના 15 દિવસ પહેલાં જ આખા ગામની મહિલાઓ ભેગી થઈને લગ્નના ગીત અને ફટાણા ગાતા. ત્યારની સૌથી સારી વાત એ હતી કે એ જમાનાના લગ્નમાં આજ જેવા દેખાડા નહોતા. ઘરની પરિસ્થિતિ જેવી હોય એ મુજબ જ લગ્ન કરતા. ભોજનમાં પણ આજની જેમ અલગ અલગ મીઠાઈ નહોતી. મોટા ભાગે ત્યારે ભોજનમાં મોતિયા લાડવા, રોટલી, ચણાનું શાક, બુંદી, ગાંઠિયા અને દાળ ભાતનું ચલણ હતું. એ જમાનામાં આજની જેમ બુફેની સિસ્ટમ નહોતી. લોકો ત્યારે એક હારમાં પંગતમાં બેસીને જ ખાતા, જેનો આનંદ જ કંઈક અલગ હતો. આજે લગ્નમાં ઘણા જ પ્રકારના વ્યંજન હોય છે, પરંતુ આજે કોઈ પેટ ભરીને નથી ખાઈ શકતું, કેમ કે આજના જમાનામાં લગભગને કોઈને કોઈ બીમારી હોય છે. એ જમાનામાં મોટાભાગના વાસણો પણ સ્ટીલના જ વપરાતા. ત્યારે આજની જેમ ડિસ્પોઝેબલ વાસણો નહોતા. એ જમાનામાં લગ્નમાં મંડપની વાત કરીએ તો ત્યારે આજની જેમ મોંઘી મંડપ સર્વિસ નહોતી. ત્યારે એકદમ સાદા મંડપ હતા, જેમાં ભાઈઓ કુટુંબના લોકો ભેગા મળીને આડોશ પાડોશમાંથી તરફાળ અને વાંસના થાંભલા અને કાંથાની દોરી ભેગી કરીને એનો મંડપ બનાવતા. આ જ રીતે રસોઈ પણ બધા કુટુંબના સાથે મળીને જ કરતા. ત્યારે આજની જેમ કેટરસની સુવિધા પણ નહોતી. રસોઈ પણ મોટી ચૂલ બનાવીને લાકડાના બળતણથી જ બનાવવામાં આવતી. એટલે જ એ રસોઈની મીઠાશ જ અલગ હતી, જે મીઠાશ આજની રસોઈમાં નથી આવતી. મિત્રો, એ જમાનામાં લગ્નની બધી જ ધાર્મિક વિધિ એકદમ સાદાઈથી અને પૂરી રીતે કરવામાં આવતી, જેમાં પીઠી, ફુલેકું, વિંઢોળ, ગોતીડો, મંડપરોપણ, આ બધી વિધિમાં આડોશી પાડોશી અને સગાવાલા ખૂબ આનંદથી ભાગ લેતા. અને ત્યારે આજની જેમ કોઈ ડીજે કે બેન્ડ બાજા નહોતા. ત્યારે આવો દેશી ઢોલ ઉપર બધા નાચતા અને ખૂબ આનંદ કરતા. મિત્રો, એ તો તમે પણ જાણો છો કે આજનો જમાનો લવ મેરેજનો જમાનો છે, પણ આજથી 45 વર્ષ પહેલાં પરિવારની મરજીથી જ લગ્ન થતા. અને એ જમાનામાં લગ્ન પણ 5 થી 10 હજારમાં થઈ જતા. મિત્રો, એ જમાનામાં વરરાજા આજની જેમ મોંઘી ગાડીમાં જાન લઈને નહોતા જતા. ત્યારે મોટા ભાગે જાન બળદગાડામાં જ જતી, જેમાં બળદને અને ગાડાને ખૂબ સુંદર રીતે શણગારવામાં આવતા. લગ્ન પણ મોટા ભાગે રાતના સમયમાં જ રાખવામાં આવતા, જેમાં જાનૈયાઓનું સ્વાગત કંઈક આવી રીતે કરવામાં આવતું. એ જમાનામાં લોકો કંઈક આવી રીતે નાચતા, જેને જોઈને તમને હસવું આવી જશે. એ જમાનામાં કેમેરાથી લગ્ન રેકોર્ડિંગ કરાવવા એ એક ઘણી જ મોટી વાત માનવામાં આવતી. ગામમાં ભાગ્યે જ કોઈ એ જમાનામાં લગ્નમાં કેમેરાવાળાને બોલાવતા, કેમ કે રેકોર્ડિંગ એ જમાનામાં ઘણું જ મોંઘું હતું. એથી જ કોઈ સાવકાર જ એમના લગ્નમાં કેમેરાવાળાને બોલાવતા. આ વિડીયો ક્લિપ જોઈને તમને અંદાજ આવી જશે કે એ જમાનામાં લોકો કેવી રીતે સાદગીથી લગ્ન કરતા. મિત્રો, એ જમાનામાં ગામમાંથી જાન નીકળે એની પહેલા જ વરરાજા અને બધા જાનૈયાઓ આખા ગામમાં એક ચક્કર મારતા. એ ચલણ હવે સાવ નીકળી ગયું. હવે તો છોકરો પરણીને આવી જાય તો પણ ગામના લોકોને ખબર નથી હોતી.
મિત્રો એ જમાનામાં જ્યારે ગામમાંથી કોઈ છોકરીની વિદાય થતી તો આખું ગામ રોતું. આજ તો આવી વિદાય ખૂબ જ ઓછી જોવા મળે છે. મિત્રો તમે પણ આવા 80 અને 90ના દાયકાના લગ્ન જોયા હોય અથવા માણ્યા હોય તો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આજના લગ્નમાં અને આજથી 45 વર્ષ પહેલાના લગ્નમાં જમીન આસમાનનો ફેર પડી ગયો છે. એ જમાનાની પરંપરા હવે સાવ નીકળી ગઈ છે. આજે લોકો લગ્નમાં બસ હાજરી આપવા માટે જ જાય છે. હવે લોકોમાં પહેલા જેવો ભાઈચારો પણ નથી રહ્યો. આજે લોકો દેખાડાવાળી જિંદગી જીવવામાં વધુ માને છે. આજથી 40 વર્ષ પહેલા લોકો પરિવાર સાથે મળીને નીચે જમીન પર બેસીને જ જમતા, અને આજે પણ આપણા વડીલો કહે છે કે નીચે જમીન પર બેસીને જ જમવું જોઈએ. અને આપણું વિજ્ઞાન પણ કહે છે કે જમીન પર બેસીને ખાવું શરીર માટે ઘણું જ ફાયદાકારક હોય છે. પરંતુ આજની પેઢીને જમીન પર બેસીને નહીં પણ ડાઇનિંગ ટેબલ પર બેસીને જ ખાવાનું પસંદ છે. જે પણ આપણને વારસામાં મળ્યું એને આપણે ઠોકર મારી દીધી. આપણે એ વડીલોની ધોતી ઠુકરાવીને આજે જીન્સ પેન્ટ પહેર્યું. આપણે પ્રગતિના નામે પ્રકૃતિને જ મારી નાખી. મિત્રો હવે આગળ તમને આજથી લઈને 45 વર્ષ પહેલાના લગ્નના અલગ અલગ વિડીયો ક્લિપ બતાવીશ, જેને જોઈને તમને ખૂબ આનંદ થશે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.